જય માતાજી મિત્રો, આજના નવા વિડીયોમાં આપને હાર્દિક સ્વાગત કરીશું। તો આજ આપણે જે 2 દિવસ પહેલાં એટલે કે 12/7ના આપણે જે દખણી રીંગણા લગાયા હતા મગફળીમાં એના વિશે વાત કરીશું। શું રીઝન રહી છે, શું વાતાવરણમાં પણ સેટ થયું છે એ પણ તમને બતાવીશું। તો અને આજની તારીખની વાત કરીએ તો 15/7/2026 થઈ ગઈ છે। તો આપણે 3 દિવસ પછીનો શું માહોલ રહેશે ચલો જોઈએ આપણે। તો આપણું દખણી રીંગણું કમ્પ્લીટ એક્ઝેક્ટ જમીનને કેચઅપ કરી લીધું છે, આપ જોઈ શકો છો સારી રીતે એવું ચોંટી ગયું છે। જુઓ બધા કમ્પ્લીટ થઈ ગયા છે છોડ, બધા છોડો જોઈ શકો છો તમે। અને બીજું કે મગફળીમાં આપણે ખાતર નહોતું આપ્યું અને પેરાસલ્ફેટ પણ નથી આપ્યું, તો મેગ્નેશિયમ ને યુરિયાનો યુઝ કર્યો છે આપણે, એ પણ 25 દિવસની થઈ ગયેલી છે અને રીંગણા પણ 25-30 દિવસના થઈ ગયેલા છે। એટલે બંનેને સેટ થતું હતું, તો એમોનિયા યુરિયા આપણે બંને એ દિવસે લગાવીને જ ચડાવ્યું છે। તો સારું એવું રિસ્પોન્સ મળી રહ્યું છે, આપ જોઈ શકો છો। અને હવે આપણે 2 દિવસમાં કેવું રિઝલ્ટ મળશે એ તમને વિડીયોના માધ્યમથી બતાવીશું। અને ઘણા એવું કહેતા હતા કે આમાં સેટ ના થાય, 90% સેટ થવું જ જોઈએ, કેમ કે દેખો તમે બધા રોપા કમ્પ્લીટ થઈ ચૂક્યા છે અને હજી આપણે માઇક્રોરાજા પણ નથી આપ્યું। માઇક્રોરાજા આપવાની અમારી ગણતરી છે, પણ હજી 2 દિવસ પછી માઇક્રોરાજા આપીશું કે પૂરા છોડ અંદર મૂળ તંતુ ચાલવાનું કામ કરવાની તૈયારી કરશે, એ પછી હાલવાનું ચાલુ કરીશું। તો 20 તારીખ એબાઉટ આપણે માઇક્રોરાજા આપીશું, એ પણ તમને વિડીયોના માધ્યમથી બતાવશું। અને મગફળીની જો પોઝિશન આ રીતના છે, પીળી જુઓ અમુક જગ્યા ઉપર જોવા મળી છે નોર્મલ, પણ એમોનિયા સલ્ફેટ ને યુરિયા ચડાવ્યું છે। તો એમોનિયા યુરિયા હંમેશા માટે છે 3 દિવસ પછી જ કામ કરતું હોય છે, કોઈ તરત આજ આપ્યું ને આજ કામ કરતું નથી। કોઈ પણ ખાતર 3 દિવસનો કોઈને કન્ટેનો, કોઈને 7 દિવસના કન્ટેનો હોય છે, એ રીતના કામ કરતો 3 દિવસ પછી રિઝલ્ટ મળતું હોય છે। આપણે તાત્કાલિક રિઝલ્ટ મેળવવા માંગતા તો નથી મળતું હતું। તો આવીને આવી નવી અપડેટમાં અમારી કિસ્મત ખેતીવાડી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા। જય માતાજી।